ગુજરાતી પ્રેરણાદાયક વાર્તા સિંહ અને માણસ। એક ગામ હતું। એ ગામના રસ્તામાં ઘણા જંગલો પડતા હતા। એ જંગલમાં અનેક પ્રકારના પશુઓ અને પક્ષીઓ રહેતા હતા। એ જંગલમાં એક ભયાનક સિંહ પણ રહેતો હતો। સિંહ ક્યારેક ગામમાં ઘૂસી જતો અને ભારે તહેલકો મચાવતો। ગામના લોકો તેનાથી કંટાળી ગયા અને એક દિવસ સિંહને પકડવા માટે જંગલના રસ્તામાં એક મજબૂત પાંજરું મૂકી દીધું। એક રાત્રે સિંહ ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે તેનો પગ એ પાંજરામાં ફસાઈ ગયો। ભારે શરીર હોવાના કારણે તે પાંજરામાં પૂરો ફસાઈ ગયો અને બહાર ના આવી શક્યો। આખી રાત તે પાંજરામાં કેદ રહ્યો। સવાર પડતાં એક માણસ તે રસ્તેથી પસાર થતો હતો। પાંજરામાં કેદ થયેલા સિંહે બૂમો પાડી, ઓ ભાઈ, મારી મદદ કરો, મને બહુ તરસ લાગી છે। માણસ ડરી ગયો પણ સિંહની હાલત જોઈને તેની પાસે દયા આવી। તે પાણી લઈ આવ્યો અને સિંહને પીવડાવ્યું। પછી સિંહે કહ્યું, હવે હું આખી રાતનો ભૂખ્યો છું, મને કંઈ ખાવા માટે પણ લાવ। માણસે થોડું ખાવાનું પણ લાવીને આપ્યું। સિંહને હવે થોડી હમદર્દી પણ મળતી જણાઈ અને પાછું કહ્યું, મારી છેલ્લી સહાય કરો, મને પાંજરામાંથી મુક્ત કરો, મને કેદમાં બહુ જ તકલીફ થઈ રહી છે। માણસે કહ્યું, નહીં, તું તો માંસાહારી છે, હું તને બહાર કાઢીશ અને તું મને જ ખાઈ જઈશ। સિંહે વચન આપ્યું, નહીં ભાઈ, હું તને કે તારા કુટુંબને ક્યારેય નુકસાન નહીં પહોંચાડું। માણસે સિંહની વાતમાં આવીને પાંજરાનો દરવાજો ખોલી દીધું। સિંહ બહાર આવ્યો, લંબાઈમાં જંપ માર્યો અને ગુસ્સાથી ઘૂરાવ્યો, હવે તો મારી ભૂખ વધારે અને તું તો અહીં હાજર છે, તો મને શિકાર શોધવાની જરૂર પણ નથી, હવે તને ખાઈ જ લઉં। માણસ ડરીને થરથરી ઉઠ્યો અને કહ્યું, તુંએ તો વચન આપ્યું હતું કે મને નુકસાન નહીં કરે। સિંહ બોલ્યો, હું શિકારી પશુ છું, મારે તો ભૂખ છે, એ જ સચ્ચાઈ છે। આ બધો નજારો એક ઝાડ પર બેઠેલો વાંદરો જોઈ રહ્યો હતો। એ તરત બોલી ઉઠ્યો, એ શું થયું ભાઈઓ, શું ઝઘડો ચાલે છે? માણસે આખી હકીકત વાંદરાને જણાવી। વાંદરાએ કહ્યું, મને તો વાત ખોટી લાગે છે, એટલો મોટો સિંહ આવા નાનકડા પાંજરામાં કેમ આવી શકે? સિંહ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, હું સાચું કહું છું, હું રાતભર એ પાંજરામાં જ હતો। વાંદરાએ કહ્યું, મારે એમ ન માની શકાય, જો તું ફરી એમાં જઈને બતાવે તો હું માની જાઉં। સિંહ તરત જ પાંજરામાં ગયો અને અંદર બેઠો। હા, હું આમ અંદર જ હતો। ત્યાં વાંદરાએ તરત જ પાંજરાનું દરવાજો બંધ કરી દીધું અને માણસને કહ્યું, હવે શું જોઈ રહ્યો છે, તરત ભાગી જા, તારી જાન બચાવ। માણસ ત્યાંથી દોડીને ભાગી ગયો અને સિંહ ફરીથી પાંજરામાં કેદ થઈ ગયો। વાર્તામાંથી શીખ, વિશ્વાસ સાચા માણસ પર જ કરવો જોઈએ। દરેક લોકો કેવું પણ બોલે એના પર તરત વિશ્વાસ કરી લેવું એ મૂર્ખતા છે। કેટલાક માણસો દયાળુ બનવાની નાટક કરીને પોતાનું સ્વાર્થ સિદ્ધ કરે છે, એવા લોકોથી સાવધાન રહેવું જ યોગ્ય છે।